નમસ્કાર મિત્રો, આજનો આ વિશેષ વિડિયો મકર રાશિના જાતકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે। તેમાં આપણે 2026થી 2030 સુધીના આવનારા 5 વર્ષોના ઊંડા જ્યોતિષીય અભ્યાસ કરીશું અને સમજશું કે 7.5 પછીનો આ સમય તમારા જીવનમાં કયા પ્રકારના પરિવર્તનો લઈને આવી શકે છે। આ વિડિયો માત્ર એક સામાન્ય રાશિફળ નથી, પરંતુ ગ્રહોની લાંબા સમયની ચાલોના આધારે કારકિર્દી, ધન, સંબંધો અને આત્મિક સ્થિરતા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સંકેતોને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન છે। જો તમે આ સમજવા માંગતા હો કે આવનારા 5 વર્ષ તમારા માટે અવસરો, જવાબદારીઓ અને નવી દિશાના નજરિયાથી કયો સંદેશ લઈને આવી રહ્યા છે, તો આ વિડિયો ખાસ કરીને તમારા માટે છે। પ્રથમ, શનિદેવનો ગોચર। શનિદેવ તમારા લગ્નેશ છે, એટલે કે તમારી બોડી અને તમારી લાઈફના માલિક। હાલમાં આજની તારીખે શનિદેવ મીન રાશિમાં છે, જે તમારો ત્રીજો ભાવ છે। ત્રીજો ભાવ પરાક્રમનો, મહેનતનો હોય છે। અહીં શનિદેવ તમને રાહત આપી રહ્યા છે। 7.5 પૂર્ણ થઈ ચૂકી છે। આ સમય 2027ના મધ્ય સુધી ચાલશે, પરંતુ 3 જૂન 2027ના રોજ શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરશે। આ તમારો ચોથો ભાવ છે। અહીંથી નાની પનોતી એટલે કે ઢૈયા શરૂ થશે, પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે। સામાન્ય રીતે ઢૈયા ખરાબ માનવામાં આવે છે, પરંતુ એસ્ટ્રોડેટા કહે છે કે મકર રાશિ માટે આ ઢૈયા પ્રોપર્ટી અને રુતબાના મામલામાં અત્યંત સકારાત્મક પરિણામ લાવશે, કારણ કે શનિ ચોથા ભાવમાં બેસીને પોતાના જ ઘરને નજરે જોશે। બીજો મોટો ઇવેન્ટ છે દેવગુરુ બૃહસ્પતિનો ગોલ્ડન પીરિયડ। આ સૌથી મોટી ખુશખબરી છે। હાલ ગુરુ મિથુન રાશિમાં છે, પરંતુ જૂન 2026માં ગુરુ કર્ક રાશિમાં જશે। કર્ક રાશિ ગુરુની ઉચ્ચ રાશિ છે। આ તમારા સપ્તમ ભાવમાં આવશે। અહીં હંસ યોગ બનશે, જે પંચમહાપુરુષ યોગોમાંથી એક છે। આ 13 મહિના તમારી જિંદગીના સૌથી સુવર્ણ મહિના રહેશે। લગ્ન, બિઝનેસ અને પૈસા બધું જ દિવસે દોણું અને રાત્રે ચોગણું વિકાસ કરશે। અને ત્રીજો ખેલાડી છે રાહુ। રાહુ ડિસેમ્બર 2026 સુધી તમારા બીજા ભાવમાં રહેશે, જ્યાં તે વેલ્થ ક્રિએટ કરશે। અને 2028ના મધ્યમાં રાહુ તમારા લગ્નમાં આવી જશે। કહેવાય છે કે રાહુને મકર રાશિ સાથે વિશેષ લગાવ છે। જ્યારે રાહુ લગ્નમાં આવશે, ત્યારે તે તમને માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ બનાવશે। તો જો હું મોટા રૂપમાં કહું તો 2026 છે રાહત અને ધન સંગ્રહનું વર્ષ, 2027 છે ગોલ્ડન યર અને 2028થી 2030 છે સ્ટ્રેટેજી અને પાવરનું વર્ષ, પરંતુ માતાની તબિયત અને માનસિક તણાવ સાથે। ચાલો હવે શરૂઆત કરીએ કરિયર અને રુતબાથી, કારણ કે મકર રાશિના લોકો માટે કર્મ જ પૂજા છે। 2026ની શરૂઆતમાં શનિદેવ ત્રીજા ઘરમાં રહેશે। ત્રીજો ઘર પ્રયત્નનું હોય છે। તેનો અર્થ એ છે કે 2026માં તમને થાળીમાં સજાવીને કંઈ મળશે નહીં, પરંતુ તમે જે મહેનત કરશો તેનો રિઝલ્ટ 100% મળશે। આ સમય છે એક્શન લેવાનો। જો તમે જોબ ચેન્જ કરવા માંગતા હો, નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હો, તો આ બેસ્ટ ટાઈમ છે। ગુરુ જૂન 2026 સુધી છઠ્ઠા ઘરમાં રહેશે। આ વિપરીત રાજયોગ બનાવશે। તેનો અર્થ એ છે કે કરિયરમાં દુશ્મનો આવશે, રાજનીતિ થશે, પરંતુ તેઓ તમારું કંઈ બગાડી શકશે નહીં, ઉલટું તેઓ તમારી પ્રગતિનું કારણ બનશે। જેમ જ જૂન 2026માં ગુરુ સપ્તમ ભાવમાં ઉચ્ચ ન થશે, તમારા કરિયરમાં એક મોટો જમ્પ આવશે। સપ્તમ ભાવ માત્ર લગ્નનો નહીં, બિઝનેસ પાર્ટનરશિપ અને પબ્લિક ઇમેજનો પણ હોય છે। અહીં બેઠેલા ગુરુની 5મી દ્રષ્ટિ 11મા ઘર એટલે કે આવક પર પડશે। તેનો સીધો અસર એ થશે કે તમારું નેટવર્ક વધશે। જો તમે બિઝનેસમાં છો તો નવા પાર્ટનર્સ જોડાશે, જે તમને ફાયદો આપશે। જો તમે જોબમાં છો તો પ્રમોશનના મજબૂત યોગ છે, કારણ કે તમારી બ્રાન્ડ વેલ્યુ વધી જશે। હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર। 3 જૂન 2027ના રોજ શનિ મેષ રાશિમાં આવશે। મેષ રાશિમાં શનિ નીચ ન થઈ જાય છે। ઘણા લોકો કહેશે શનિ નીચનો થઈ ગયો, હવે ખરાબ થશે, પરંતુ મકર રાશિ માટે અહીં એક વિપરીત સ્થિતિ છે। શનિ ચોથા ભાવમાં બેસીને પોતાની 10મી દ્રષ્ટિથી પોતાના જ ઘર મકર રાશિને જોશે। જ્યારે કોઈ ગ્રહ પોતાના ઘરને જુએ છે, ત્યારે તે તેને ક્યારેય તૂટવા દેતો નથી। તેનું પરિણામ થશે સિંહાસન યોગ। તમને કાર્યક્ષેત્રમાં પાવર મળશે, ઓથોરિટી મળશે। શક્ય છે તમને એવી પોઝિશન મળે જ્યાં તમારા નીચે ઘણા લોકો કામ કરતા હોય। કન્સ્ટ્રક્શન, લોખંડ, વીજળી અથવા રેનોવેશન સાથે જોડાયેલા લોકો માટે આ સમય સોનામાં સુગંધ સમાન રહેશે। હા, કારણ કે શનિ નીચના છે, એટલે કાર્યક્ષેત્રમાં તણાવ રહેશે। બોસ સાથે અણબનાવ થઈ શકે છે। તમને લાગશે કે હું વધુ આપું છું પણ મને ઓછું મળે છે, પરંતુ મિત્રો, આ જ શનિ તમને જોબમાંથી બહાર નીકળવા નહીં દે, પરંતુ તમને મજબૂત બનાવશે। બસ 2028માં ખાસ કરીને છેલ્લા 6 મહિના ઓફિસની રાજનીતિથી બચો। કોઈ પણ ગેરકાનૂની કામમાં સાઇન ન કરો, કારણ કે ખોટા આરોપ લાગવાના યોગ બની શકે છે।
હવે વાત કરીએ લક્ષ્મીજીની, ધન અને સંપત્તિની. મકર રાશિના જાતકો 2026થી 2030નો સમય તમને સ્વનિર્મિત કરોડપતિ બનાવી શકે છે. ડિસેમ્બર 2026 સુધી રાહુ તમારા બીજા ભાવમાં રહેશે. બીજો ભાવ હોય છે જમા મૂડીનો. રાહુનો સ્વભાવ છે અચાનક વસ્તુઓ કરાવવાનો. આ પીરિયડમાં પાઇપલાઇન પ્રોજેક્ટ્સ ક્લિયર થશે. એવું પૈસા જે વર્ષોથી અટકેલું હતું, કોર્ટમાં ફસાયેલું હતું અથવા કોઈ ક્લાયન્ટે રોકી રાખેલું હતું, તે અચાનક રિલીઝ થઈ જશે. રાહુ તમને સેલ્ફ મેડ બનાવશે. તમે કોઈ પર આધાર રાખશો નહીં. એક વાત ધ્યાનમાં રાખજો, રાહુ ભૂખ વધારતો હોય છે. તમે પૈસા કમાવા માટે શોર્ટકટ્સ શોધશો. જુગાર, સટ્ટો અથવા રિસ્કી ઇન્વેસ્ટમેન્ટથી બચો, કારણ કે રાહુ જેટલી ઝડપથી આપે છે એટલી જ ઝડપથી લઈ પણ શકે છે. તેના પછી 2026ના મધ્યથી 2027નો સમય આવે છે. ડેટા કહે છે કે જ્યારે ઉચ્ચના ગુરુ સપ્તમ ભાવમાં આવે છે ત્યારે 11મા ઘર એટલે કે ઇન્કમને જુએ છે. આ સમયને ધનની કુંડળી કહેવામાં આવી છે. તમારી આવકના સ્ત્રોત વધશે. માત્ર સેલરી નહીં, સાઇડ બિઝનેસ, ભાડાની આવક અથવા ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન, દરેક તરફથી પૈસા આવવાના યોગ છે. મકર રાશિના જાતકો, આ તે વર્ષ છે જ્યારે તમારે તમારી સેવિંગ્સને સંપત્તિમાં બદલવી જોઈએ. અને પછી આવે છે 2028થી 2030નો સમય. જ્યારે શનિ ચોથા ભાવમાં આવે છે તો તે પ્રોપર્ટીના કારક બની જાય છે. ભલે શનિ નીચના હોય, પરંતુ તે તમને જમીન, મકાન કે ગાડી ખરીદવા માટે મજબૂર કરશે. તમે શક્ય છે કોઈ જૂની પ્રોપર્ટી ખરીદીને તેને રેનોવેટ કરો. બસ ચેતવણી એ છે કે 2028માં પ્રોપર્ટી ડીલ કરતી વખતે કાગળ 10 વાર ચેક કરો. છેતરપિંડી થવાની શક્યતા છે. આ સમયગાળામાં ખર્ચ વધશે. ગુરુ 8મા ભાવમાં જશે જે ફિજૂલ ખર્ચ બતાવે છે. મેડિકલ બિલ અથવા વગર યોજના બનાવેલી યાત્રા પર પૈસા ખર્ચ થઈ શકે છે. હવે આવીએ દિલના મામલાઓ પર. સંબંધો, લગ્ન અને પરિવાર. જો તમે કુંવારા છો અને લગ્નની રાહ જોઈ રહ્યા છો તો જૂન 2026થી જૂન 2027નો કેલેન્ડર માર્ક કરી લો. સપ્તમ ભાવમાં ઉચ્ચના ગુરુ હંસ યોગ બનાવી રહ્યા છે. આ લગ્ન માટે સર્વોત્તમ યોગ છે. સંબંધો આવશે અને સારા ઘરોથી આવશે. જે લોકો પહેલેથી લગ્ન સાદા છે તેમના માટે આ સમય બીજા હનીમૂન જેવો રહેશે. ગયા વર્ષોની કડવાહટ ખતમ થશે. પરસ્પર સમજ વધશે. જો તમે તલાકના કેસ અથવા કાનૂની લડાઈમાં ફસાયેલા હતા તો તે આ દરમિયાન સોલ્વ થઈ જશે. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે 2028માં. અહીં 3 સમસ્યાઓ છે. પહેલી, શનિ ચોથા ઘરમાં છે. ચોથો ઘર હોય છે ઘરના સુખનું. જ્યારે શનિ અહીં નીચના હોય છે તો ઘરમાં કલહ વધે છે. નાની નાની વાતો પર ઝઘડા થઈ શકે છે. બીજી, રાહુ લગ્નમાં આવશે. રાહુ લગ્નમાં આવીને તમને આત્મમગ્ન બનાવી દે છે. તમને લાગશે કે હું જ સાચો છું, મારી વાત સાંભળવામાં આવે. આ અહંકાર તમારા સંબંધમાં ફાટ પાડી શકે છે. ત્રીજા, કેતુ સપ્તમ ભાવમાં રહેશે. કેતુ વૈરાગ્ય એટલે અલગાવ છે. તમે તમારા પાર્ટનરથી ભાવનાત્મક રીતે દૂર અનુભવશો. તમને લાગશે કે પાર્ટનર તમારી ભાવનાઓને સમજી રહ્યો નથી. તેથી 2027 સુધી બધું બહુ સારું છે, પરંતુ 2028 પછી તમારે તમારું ઈગો સાઈડમાં રાખવું પડશે. હવે હું એક ખૂબ જ ખાસ વર્ગ સાથે વાત કરવા માંગુ છું. અમારી માતાઓ અને બહેનો, જે ગૃહિણીઓ છે. ઘણીવાર રાશિફળમાં બિઝનેસ અને જોબની વાતો થાય છે, પરંતુ ઘર સંભાળનારાઓની વાત કોઈ નથી કરતું. પરંતુ મકર રાશિની સ્ત્રી ઘરનું રીડ હોય છે. તમારા માટે આ 5 વર્ષ ઓળખ અને પરિવર્તનના વર્ષ છે. આને ધ્યાનથી સાંભળજો. જૂન 2026થી જૂન 2027નો સમય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. દેવગુરુ બૃહસ્પતિ તમારા સપ્તમ ભાવમાં ઉચ્ચના છે અને ત્યાંથી તેઓ સીધા તમારા લગ્નને જોઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે પરિવારમાં, સાસરિયામાં અને સમાજમાં તમારું માન-સન્માન વધશે. લોકો તમારી સલાહ માંગશે. તમને અનુભવ થશે કે તમે રાણી છો. જો પતિ-પત્ની વચ્ચે તણાવ હતો તો તે દૂર થશે. તમારા પતિ તમારી વાત સાંભળશે અને સમજશે, કારણ કે રાહુ ધન ભાવમાં છે. તમે તમારી સમજદારીથી ગુપ્ત ધન અથવા સ્ત્રી ધન સંગ્રહ કરી શકશો. આ એ પૈસા હશે જે મુશ્કેલ સમયમાં આખા પરિવારના કામ આવશે. પરંતુ 2028 આવતા જ વસ્તુઓ થોડું બદલાશે. જ્યારે શનિદેવ ચોથા ઘરમાં આવશે ત્યારે તેનો સૌથી વધુ અસર હાઉસવાઇફ પર પડશે, કારણ કે ચોથા ઘરનો અર્થ જ ઘર છે. શનિ અહીં શોર-શરાબા લાવે છે. શક્ય છે કે તમે ઘરમાં મરામત અથવા નિર્માણનું કામ શરૂ કરાવો. મિસ્ત્રી, લેબર, ધૂળ, માટી, આ બધાથી તમારું રૂટીન ડિસ્ટર્બ થશે. તમને શાંતિ નહીં મળે. જેમ મેં પહેલાં કહ્યું, માતા અથવા સાસુમાની તબિયત બગડી શકે છે. તેમની સેવામાં તમારો ઘણો સમય જશે. હોસ્પિટલના ચક્કર લગાવવા પડી શકે છે. તેના માટે માનસિક રીતે તૈયાર રહેજો. ભલે ઘર ભરપૂર હોય. શનિ અહીં ક્યારેક ગૃહિણીઓને એકલતા અનુભવ આવે છે. તમને લાગશે કે હું બધાના માટે કરું છું, પરંતુ મારું કોઈ વિચારતું નથી. એક રસપ્રદ વાત એ છે કે 2028ના મધ્યમાં રાહુ તમારા લગ્નમાં આવશે. આ ગોચર ગૃહિણીઓ માટે ઓળખમાં બદલાવ લાવશે. અત્યાર સુધી તમે બીજાઓ માટે જીવતી હતી, પરંતુ હવે રાહુ તમને થોડું સ્વાર્થી બનાવશે. સકારાત્મક રીતે તમે તમારા માટે કંઈક કરવાનું ઈચ્છશો. શક્ય છે કે તમે કોઈ બુટીક, કુકિંગ ચેનલ, ટ્યુશન સેન્ટર અથવા ઓનલાઈન બિઝનેસ શરૂ કરો. બસ રાહુ થોડો હઠીલો પણ બનાવે છે. સાસરિયામાં અથવા પતિ સાથે વાત કરતી વખતે તમારી વાણીનું ધ્યાન રાખજો. તમારી એક કડવી વાત બનેલી ઇજ્જત બગાડી શકે છે.
તો 2027 સુધી તમે ઘરની લક્ષ્મી બનીને રહેશો. 2028 પછી તમને ઘરના કલર અને રેનોવેશનને સંભાળવું પડશે. પરંતુ આ જ તે સમય હશે જ્યારે તમે તમારી પોતાની ઓળખ બનાવવા માટે પગલું ભરશો. હવે આવીએ સ્વાસ્થ્ય પર. આ પર ખાસ ધ્યાન આપવું છે. 7.5 પૂરી થવાથી માનસિક તણાવ તો ઓછો થશે, પરંતુ રાહુ બીજા ભાવમાં હોવાને કારણે તમને ગભરાહટ અથવા વાણી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ તો 2026 થી 27 સુધી જ્યારે ગુરુ લગ્નને જોઈ રહ્યા છે, તમારી તબિયત ઉત્તમ રહેશે. જૂની બીમારીઓ ઠીક થશે, પરંતુ 2028 થી એક ગંભીર ચેતવણી છે. ડેટા અનુસાર 2028નો સમય સ્વાસ્થ્ય માટે સંવેદનશીલ છે. પ્રથમ, માતાની તબિયત. જ્યારે શનિ ચોથા ઘરમાં નીચના હોય છે ત્યારે માતાજીને કષ્ટ થાય છે. તેમને છાતી, ફેફસા અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો તેમને પહેલેથી કોઈ તકલીફ હોય તો 2028માં નિયમિત ચેકઅપ કરાવજો. બીજું, તમારી તબિયત. ગુરુ 8મા ઘરમાં રહેશે 2027ના મધ્યથી 2028ના મધ્ય સુધી. 8મું ઘર રોગનું ઘર છે. લીવર અને મોટાપો, વજન વધવાના મજબૂત ચાન્સ છે. પેટ અને પાચન સંબંધિત તકલીફો રહેશે. અને કારણ કે શનિ ચોથા ઘરમાં છે જે છાતીને રૂલ કરે છે. જો તમે સ્મોકિંગ કરો છો તો આ છોડવાનો શ્રેષ્ઠ સમય છે, નહીંતર ફેફસામાં તકલીફ આવી શકે છે. તો 2027 સુધી મસ્ત રહેજો. 2028થી ડાયટ કંટ્રોલ અને માતાની તબિયત પર ધ્યાન આપજો. વિદ્યાર્થીઓ અને જે લોકો વિદેશ જવા માગે છે તેમના માટે 2026 થી 27 શ્રેષ્ઠ છે. ઉચ્ચ શિક્ષણ માટે ગુરુનો સપોર્ટ મળશે, પરંતુ 2028માં રાહુ ફોકસ બગાડી શકે છે. જો તમે વિદેશ યાત્રા અથવા વિદેશી સેટલમેન્ટ માટે પ્રયત્ન કરી રહ્યા છો તો 2028 થી 2030 વચ્ચે રાહુ 12મા ઘરની તરફ આગળ વધશે. આ વિદેશી સેટલમેન્ટનો સૌથી મજબૂત યોગ છે. જો તમે PR અથવા વિઝા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો 2029 થી 30માં તમારું કામ બની જશે. આપણે ઘણી વાતો કરી, ચાલો હવે તેને ઝડપથી સારાંશ કરીએ જેથી તમે નોંધ કરી શકો. 2026 છે રાહત અને નિવડનો વર્ષ. જોબ ચેન્જ કરો, નવું કામ શરૂ કરો. બસ રાહુના કારણે કોઈને પૈસા ઉધાર ના આપો. 2026ના મધ્યથી 2027ના મધ્ય સુધીનો સમય સૌથી ઉત્તમ સ્વર્ણકાળ છે. લગ્ન કરો, બિઝનેસ પાર્ટનરશિપ કરો, પૈસા રોકાણ કરો. 2027ના મધ્યથી 2028 છે ટર્નિંગ પોઈન્ટ. ઢૈયા શરૂ થશે અને પ્રોપર્ટીના યોગ બનશે. બસ માતાની તબિયતનું ધ્યાન રાખજો. 2028 થી 2030 છે ટર્નિંગ પોઈન્ટ. આ રણનીતિનો સમય છે. પાવર અને ઈગો વધશે. કરિયરમાં ઊંચું પદ સંભાળો, પરંતુ પાર્ટનરથી અંતર ન થવા દો. સૌથી મહત્વની તારીખો છે. જૂન 2026 જ્યારે ગુરુ કર્કમાં આવશે, 3 જૂન 2027 જ્યારે શનિ મેષમાં આવશે અને 20 ઓક્ટોબર 2027 જ્યારે શનિ વક્રી થશે. હવે વાત કરીએ ઉપાયોની. જ્યોતિષમાં કહે છે ગ્રહ પોતાનું કામ કરશે, પરંતુ આપણને પોતાનું કર્મ કરવું છે. આ 5 વર્ષને વધુ સારા બનાવવા માટે આ ઉપાય જરૂર કરો. પહેલો ઉપાય, શનિદેવ માટે, ખાસ કરીને 2027 પછી, કારણ કે શનિદેવ નીચના થવાના છે અને ઢૈયા શરૂ થશે. તેમને શાંત રાખવું જરૂરી છે. દર શનિવારે છાયાદાન કરો. એક વાટકીમાં સરસવનું તેલ લો, તેમાં તમારો ચહેરો જુઓ અને પછી તે તેલ શનિ મંદિરમાં દાન કરી દો. સાથે સાથે સાબુત ઉડદ દાળનું દાન કરવું સિંહાસન યોગને મજબૂત કરશે. બીજો ઉપાય, રાહુ માટે. રાહુ લગ્નમાં આવશે તો મગજમાં કન્ફ્યુઝન અને ભ્રમ ઊભો કરશે. જો રાહુની મહાદશા ચાલી રહી હોય તો સરસ્વતી વંદના અથવા રાહુ મંત્રનો જાપ કરો. માનસિક શાંતિ માટે ચંદ્ર મંત્ર ઓમ શ્રામ શ્રીં શ્રોહ સહ ચંદ્રમસે નમઃનો 108 વાર દરરોજ જાપ કરો. ત્રીજો અને સૌથી શક્તિશાળી ઉપાય છે હનુમાન ચાલીસા. મકર રાશિ માટે હનુમાનજીની પૂજા રામબાણ છે. દરરોજ સૂર્યાસ્ત પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ શનિ અને રાહુ બંનેના ખરાબ પ્રભાવોને દૂર કરે છે. અને છેલ્લું, વ્યવહારિક કર્મ. માતા પિતાની સેવા કરો. ગુરુ ત્યારે જ સારા ફળ આપે છે જ્યારે તમે તમારા ગુરુ અને માતા પિતાનું સન્માન કરો. પક્ષીઓને દાણા અને પાણી આપો. આ શનિ અને રાહુ બંનેને પ્રસન્ન કરે છે. મિત્રો, અંતમાં એટલું જ કહું છું, મકર રાશિનું ચિહ્ન સી ગોટ છે. એક એવો જીવ જે સમુદ્રની ઊંડાઈમાં પણ તરાઈ શકે છે અને પહાડની ટોચ પર પણ ચડી શકે છે. ગયા વર્ષોમાં તમે સમુદ્રની ઊંડાઈમાં હતા, અંધકારમાં હતા, પરંતુ હવે 2026 થી 2030નો સમય તમારો પહાડની ટોચ પર ચડવાનો સમય છે. ઢૈયા આવશે, રાહુ આવશે, પરંતુ તમે ગભરાશો નહીં. તમે 7.5ને હરાવી છે તો આ નાના મોટા ગોચર તમારું કંઈ બગાડી શકવાના નથી. તમારી રણનીતિ યોગ્ય રાખો, તમારી વાણી મીઠી રાખો અને તમારા કર્મો પર વિશ્વાસ રાખો. જીત તમારી જ થશે. જો તમને આ વિસ્તૃત વિશ્લેષણ પસંદ આવ્યું હોય અને જો તમને લાગે કે આ વિડીયોએ તમને હિંમત આપી છે તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, તમારા મકર રાશિના મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો જેથી તેઓ પણ આવનારા સમય માટે તૈયાર થઈ શકે. અને હા, નીચે કોમેન્ટ સેક્શનમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં. જોઈએ કે કેટલા મકર રાશિના લોકો પોતાની નવી જિંદગી માટે તૈયાર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અમે તમારા સફરમાં તમારી સાથે રહીશું. પોતાનું ધ્યાન રાખજો. હર હર મહાદેવ.